હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું દૂધમાંથી એકદમ જાડી અને વધારે મલાઈ કાઢવાની રીત. ઘણી વખત મહિલાઓની ચિંતા થાય છે કે ઘરે ફૂલ ક્રીમ દૂધ મંગાવવા છતાં તેમાંથી સારી મલાઈ નથી નીકળતી. જ્યારે કેટલાક લોકોના ઘરમાં ઓછા દૂધમાં પણ મલાઈ રોટલી જેવી ઘટ થઈ જાય છે. આવા લોકોને બજારમાંથી ઘી ખરીદવાની જરૂર નથી પડતી. જો તમે પણ તમારા ઘરે આવતા દૂધમાંથી ઘટ મલાઈ કાઢવા માંગતા હોય તો આ ટિપ્સ જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો જો તમે દૂધમાંથી જાડી મલાઈ લાવવા માંગતા હોય તો ગાયના દૂધના બદલે ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ કરો. ફૂલ ક્રીમ દૂધની અંદરથી મલાઈ છે એ વધારે નીકળે છે. ત્યારબાદ કેટલાક લોકો ફ્રીજમાંથી દૂધ લઈને સીધું ઉકાળવાની ભૂલ કરે છે, પરંતુ એકદમ ઠંડા ટેમ્પરેચર પરથી તમે એને વધારે ગરમ ટેમ્પરેચર ઉપર મૂકો છો ત્યારે દૂધમાંથી મલાઈ છે એ બરાબર નથી જામતી. હંમેશા દૂધને ઉકાળતા પહેલાં તેને થોડીવાર બહાર કાઢી અને સામાન્ય ટેમ્પરેચર ઉપર આવવા દો. ત્યારબાદ જ દૂધને ગરમ કરો. ત્યારબાદ દૂધની જે વાસણમાં પણ તમે ઉકાળતા હોય એ વાસણમાં પહેલાં થોડું પાણી નાખી દો. પાણી નાખવાથી દૂધ છે એને આપણે ગરમ કરીશું ત્યારે દૂધ તળીએ નહીં લાગે. ત્યારબાદ આપણે દૂધને તપેલીની અંદર ટ્રાન્સફર કરી લઈશું. હવે દૂધને આપણે ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું. ઘણા લોકો છે એ દૂધને ઉકાળવા સમયે પણ અમુક ભૂલો કરતા હોય છે, જેના કારણે દૂધ પર મલાઈ છે બરાબર નથી જામતી. જ્યારે પણ આપણે દૂધને ગરમ થવા માટે મૂકીએ ત્યારે ગેસની આંચ હંમેશા મીડિયમ રાખવાની. એકદમ ફાસ્ટ આંચ પર ગેસ પર એને ક્યારે પણ ગરમ થવા માટે નહીં મૂકવાનું. મીડિયમ આંચ પર આપણે એને એક ઉબાલ આવે ત્યાં સુધી ઉકાળીશું. ઘણા લોકો છે એક ઉબાલ આવે એટલે ગેસને બંધ કરી દેતા હોય છે, પરંતુ એવું ના કરવું જોઈએ. જ્યારે પણ ગેસ આપણે ચાલુ કરીએ ત્યારે એક ઉબાલ આવે ત્યારબાદ ગેસની આંચને આપણે એકદમ ધીમી કરી દઈશું અને 4 થી 5 મિનિટ જેવું એને ફરીથી ઉકળવા દઈશું. દૂધ છે એ ઉકળવા લાગશે એટલે એનું ટેક્સચર છે એ ઘટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે એના પર તર છે એ જામવા લાગી છે. તો અત્યારે મેં ગેસની આંચ છે એ મીડિયમ રાખી છે. તો દૂધને ઉકાળતા લગભગ 7 થી 8 મિનિટ જેટલો આપણને ટાઈમ લાગશે. જો તમે અમુક વાતોનું ધ્યાન રાખો છો તેમજ અમુક ભૂલો નથી કરતા તો ઘરની અંદર જ તમે ઓછા દૂધમાંથી પણ વધારે મલાઈ કાઢી અને રેડી કરી શકો છો. તેમજ આપણે બહારથી ઘી ખરીદવાની જરૂર નથી પડતી. આપણે ઘરે જ હોમમેડ ઘી બનાવીને રેડી કરી શકીએ છીએ. ઘી બનાવવાની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે, તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાંથી જો તમે ચેક કરવા માંગતા હોય તો તમે ચેકઆઉટ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે દૂધ છે એ ઉપર આવવા લાગ્યું છે. આ સમયે ગેસની આંચ આપણે ધીમી કરી દેવાની છે એક ઉબાલ આવે એટલે, અને ત્યારબાદ આપણે એને 3 થી 4 મિનિટ જેવું બીજું ઉકાળશું. તો આ રીતના એક ઉબાલ આવે ત્યારબાદ આપણે કોઈ પણ ચમચી અથવા તો ચમચાથી એને હલાવતા રહીશું. આમ કરવાથી તમે જોશો કે ધીમે ધીમે દૂધમાંથી જે નીકળતા બબલ્સ છે એ ઓછા થવા લાગશે. અને બસ એને 3 થી 4 મિનિટ જેવું આપણે બીજું ઉકાળશું અને ત્યારબાદ આપણે ગેસને બંધ કરી દઈશું. ધીમે ધીમે આપણે દૂધને ઉકાળીએ છીએ તો એનું ટેક્સચર છે એ ઘટ થઈ જાય છે, જેના કારણે આપણી મલાઈ પણ એકદમ સારી જામે છે. તો અહીંયા ગેસની આંચને હવે મેં બંધ કરી દીધી છે અને તમે જોઈ શકો છો દૂધ એકદમ આપણું સારી રીતના ઉકળી ગયું છે. તો ગેસને બંધ કરી દીધા બાદ ક્યારે પણ ગરમ દૂધને તમે પ્લેટથી ના ઢાંકો. આ રીતના ઘણા લોકો મિસ્ટેક કરતા હોય છે. ગરમ દૂધને જ્યારે તમે પ્લેટની અંદર ઢાંકો છો ત્યારે વરાળ છે એ બહાર નથી નીકળતી. હંમેશા દૂધને ઢાંકવા માટે આ રીતના જાળીવાળી પ્લેટનો ઉપયોગ કરો. જાળીવાળી પ્લેટનો ઉપયોગ કરવાથી દૂધની અંદર બનેલી જે વરાળ છે એ સરળતાથી બહાર નીકળી જાય છે. તો હંમેશા આ રીતના પ્લેટ ઢાંકો. જો આવી રીતે જાળીવાળી પ્લેટ તમારી પાસે ના હોય તો તમે જે સ્ટીલની પ્લેટ છે એને અડધી ઢાંકી શકો છો. અને ત્યારબાદ જ્યારે દૂધ એકદમ બરાબર ઠંડુ થઈ જાય ત્યારબાદ તમે એને ફ્રીજની અંદર મૂકી દો. 2 થી 3 કલાકમાં તમે જોશો કે એના ઉપર એકદમ જાડી મલાઈ જામી ગઈ છે. તો અહીંયા 2 થી 3 કલાક બાદ હવે તમે જોઈ શકો છો કે આ દૂધની અંદર મલાઈ એકદમ સારી રીતના જામી ગઈ છે. અને બીજું, તમે જ્યાં સુધી મલાઈ છે બરાબર સેટ ના થાય ત્યાં સુધી દૂધને હલાવો નહીં. જો તમે દૂધને હલાવશો તો એના પરની જે મલાઈ છે એ બરાબર જામશે નહીં. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ આપણી મલાઈ છે એ જામી અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને એક બીજા કન્ટેનરની અંદર કાઢી લઈશું, જેની અંદર આપણે બધી જ મલાઈ એકસાથે ભેગી કરતા હોઈએ. તો તમે આ જોઈ શકો છો કે આની અંદર જે મલાઈ છે એ ફક્ત 4 દિવસની મલાઈ છે, પણ આ રીતના દૂધ ઉકાળવાથી આપણી જે મલાઈ છે એકદમ પ્રોપર જામે છે અને બિલકુલ પણ મલાઈ છે વેસ્ટ નથી જતી. તો જે મલાઈ છે એને આપણે કાઢી લઈશું. તમે મલાઈ કાઢવા માટે કોઈ પણ ગળણીનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા અત્યારે હું ચમચાનો ઉપયોગ કરી રહી છું. ગળણીનો ઉપયોગ કરવાથી પણ એકદમ આસાનીથી જેટલી મલાઈ હોય એ બધી નીકળી આવે છે.
તો અહીંયા મલાઈ છે એને મેં આ રીતના એક પવાલીની અંદર કાઢી લીધી છે. તો જો તમે દૂધ ઉકાળવા સમયે આ વાતોનું ધ્યાન રાખશો તો તમારા દૂધની અંદરથી એકદમ સારી મલાઈ નીકળશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં જેટલી મલાઈ હતી એ બધી જ કાઢી લીધી છે. તો જો તમને આજનો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન ક્લિક કરજો, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.